તો આ તરફ રાજકોટથી નાથ દ્વારા જીએસઆરટીસીની વોલ્વો શરૂ કરવામાં આવી છે। ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે આ બસને લીલી ઝંડી આપવામાં આવી। એસટીની નવી વોલ્વોમાં રાજકોટથી નાથ દ્વારા 12 કલાકમાં પહોંચાડી શકાશે। દરરોજ સાંજે 4:30 વાગે બસ ઉપડશે અને તેનું ભાડું હશે ₹1371। વોલ્વોમાં ફાયર સેફટી, સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક એલાર્મ બધું જ સુવિધા ઊભી કરવામાં આવી છે। ભુજ માટે પણ 3 નવી વોલ્વો શરૂ કરવામાં આવી। તો રાજકોટથી હવે નાથ દ્વારા એસટી વોલ્વો શરૂ કરવામાં આવી છે। પહેલી વખત રાજકોટથી નાથ દ્વારા સુધી એસટી વોલ્વોની શરૂઆત કરવામાં આવી છે અને તેનું ભાડું રહેશે ₹1371, જે દરરોજ સાંજે 4:30 વાગે ઉપડશે અને 12 કલાકમાં નાથ દ્વારા પહોંચાડશે। વોલ્વોમાં ફાયર સેફટી છે, સ્પ્રિંકલર સિસ્ટમ છે, સ્મોક એલાર્મ તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે। જે રાજકોટ ખાતેથી નવી 5 વોલ્વો બસનું પ્રસ્થાન કરેલ છે। એ પૈકીમાં 3 ભુજની છે અને 2 નાથદ્વારાની છે। આ એસટી બસ વોલ્વો બસની અંદર ખાસ વિશેષતા એ છે કે 47 સીટની કેપેસિટીની આ બસ છે। 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ છે। સીસીટીવી કેમેરા છે, મોબાઈલ ચાર્જિંગ છે, ફાયર સેફટીની પણ આમાં સુવિધા આપી છે અને આ ખૂબ જ વોલ્વો કંપનીએ નવું બસનું મોડેલ લોન્ચ કર્યું છે। એટલે સુવિધાને એલઈડી ટીવી છે, ઇમરજન્સી એક્ઝિટ ડોર છે, અલગ અલગ પ્રકારની સારી કોઈ પણ જાત મુસાફરોને મુશ્કેલી ન પડે એ ટાઈપની આ બસ છે।